રેલવે વિભાગ દ્વારા દેશના વિવિધ રાજ્યો અને શહેરોને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. અંતર્ગત અમદાવાદના અસરવાથી રાજસ્થાનના ઉદયપુર સુધી જતી વંદે ભારત ટ્રેનને અરવલ્લી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ સ્ટોપેજથી અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓને લાભ મળશે. શામળાજી રેલવે સ્ટેશન ખાતે આ સ્ટોપેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવીને શામળાજી સ્ટોપેજનો સત્તાવાર પ્રારંભ કરાયો હતો. અગાઉ અમદાવાદના અસરવાથી ઉદયપુર જતી વંદે ભારત ટ્રેનને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જો કે અરવલ્લી જિલ્લામાં કોઈ સ્ટોપેજ ન હોવાને કારણે યાત્રાધામ શામળાજી ખાતે પણ સ્ટોપેજ આપવાની લાંબા સમયથી માંગ હતી. ત્યારે સ્થાનિક સાંસદની રજૂઆત બાદ રેલવે મંત્રાલય દ્વારા શામળાજી ખાતે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી શામળાજી મંદિર આવતા દર્શનાર્થીઓ અને આસપાસના વિસ્તારોના લોકોને રેલવે કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે. આજે અસારવાથી ઉદયપુર જતી વંદે ભારતનું સ્ટોપેજ શામળાજી જે યાત્રાધામ છે તેનું સ્ટોપેજ મળ્યું છે. સૌ એને આવકારવા માટે અહીંયા ઊભા છીએ. સાથે માન્ય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીઓ, અમારા સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને સિનિયર ડીસીએમ પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તો સૌ શામળાજીની જનતાને, આજુબાજુ અરવલ્લીની તમામ જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણને એક સારી રેલનું સ્ટોપેજ મળ્યું છે. તો આપણે એને આવકારીને રેલ કઈ રીતે આગળ વધે અને આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનવો જોઈએ, માન્ય રેલ મંત્રીશ્રીનો પણ આભાર માનવો જોઈએ કે આપણને ટૂંક સમયમાં વંદે ભારતનું સ્ટોપેજ આપ્યું છે અને ભવિષ્યમાં પણ આ જિલ્લાને સારી એવી રેલવેની સુવિધા મળી રહે એની માટેની પણ અમે રજૂઆત કરીશું અને મળી રહેશે એવી મને ખાતરી પણ છે. રવિન્દ્ર પુવાર સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.